પણ અટકળ ભજશે અને અટકળ ભજશે એનો પુરાવો આપું. રામને ભજવા વાળો સ્વામિનારાયણ વાળો નહીં મને, સ્વામિનારાયણ વાળો કૃષ્ણ વાળો નહીં મને, કૃષ્ણ ભજવા વાળો રોમાપીર વાળો નહીં મને, રોમાપીર વાળો બ્રહ્માકુમારી વાળો નહીં મને, બ્રહ્માકુમારી વાળો યોગેશ્વર વાળો નહીં મને, અને યોગેશ્વર વાળો અમને નહીં બોલતો. આ બધી વાટીઓ પડી છે કે નહીં? આ વાટીઓ પડવાનું કારણ શું? આ વાટી પડવાનું એક જ માત્ર કારણ કે હાચા પરમાત્માની ઓળખાણ નથી થઈ. જો હાચા પરમાત્માની ઓળખાણ થઈ હોય ને તો આ બધી વાટીઓ ઉકલી જાય મારા વાલા. આ વાટીઓ રે તો એક પરમાત્મા છે. તો આ પરમાત્મા કેવો છે? અત્યાર સુધી ઘણો બધો ભજન ગાયા, ઘણા સત્સંગો હોબળ્યા, કોસી જોડા કૂટ્યા, હે હાથ દિવસ ની બેહ છે ને બનોતી નહીં હો કથા. હાથ દિવસ ની બેહ છે ને એમાં આપણે જઈએ છીએ ને, પણ જે આપણું ઠેકોણું પડ્યો સંભળાય ખરું પણ જો સમજાય નહીં ને તો આ બેઠેલું બાતલ જાય. થાય કે ના જાય? અમારી સોસાયટીમાં એક ભાઈને એક્સિડન્ટ થયો. એક્સિડન્ટ ની અંદર આ ભાઈના બે કોણ કપાઈ ગયા. આ ભાઈને દવાખાને દાખલ કર્યો. ડોક્ટરે ઓપરેશન કરીને નવા બે કોણ નાખ્યા બે બાજુ. આ ભાઈને લાઈનના રૂમમાં હુવાર્યો. આ ભાઈ બેફોન હતો. અડધા કલાકે ફોનમાં આવ્યો અને જેવો પથારીમાં બેઠો થયો અને હોમાં એક અરીસો હતો અને અરીસામાં નજર પડી અને આ બે કોણ જોઈને આ ભાઈ બૂમા બૂમ કરવા માંડ્યો. એમાં ડોક્ટર સાહેબ આયા કે ભાઈ બૂમા બૂમ કેમ કરે છે? કે ડોક્ટર સાહેબ કે આ કાન બદલો. કે ભાઈ તને સંભળાતું નથી? કે સંભળાય તો છે પણ કે આ કાન ના ચાલે. એટલે કે ભાઈ તને સંભળાય છે તો કે આ કાન કેમ ના ચાલે? કે આ કોણ કે લેડીઝ ના છે. એટલે કે લેડીઝ ના તો લેડીઝ ના પણ તને સંભળાય તો છે ને? કે સંભળાય તો છે પણ કે સમજાતું નહીં. જો સંભળાય ખરું પણ જો સમજાય નહીં તો આ બેઠેલું બાતલ જાય. નાવાનું પાણી બધું હાથ પગ ધોવામાં જાય. થાય કે ના જાય? દૂધ પાકનું તપેલું ભરેલું હોય અને દૂધ પાકના તપેલામાં આપણે આખા બેહી જઈએ અને આખો દાડો બેહીને સબ સબીઓ કરીએ. હવાજ આવે ખરો? આખો દાડો નહીં, મોય અઠવાડિયું બેહી અને સબ સબીઓ કરો ને તો હવાજ ના આવે. પણ કદાચ એ દૂધ પાકના તપેલામાંથી એક ચમચી દૂધ પાક લઈ અને જો મોઢામાં મૂકો અને દૂધ પાક જો ગળા નીચે ઉતરી જાય તો આખા તપેલામાં જે હવાજ પડ્યો છે એ આપણામાં આયા વગર રે નહીં. एक शब्द गुरुदेव का ताका अनंत विचार थक गए मुनित पंडिता जनो वेद न पामे. 1 लाख રૂપિયાનો મોબાઈલ ખિસ્સામાં લઈને ફરતા હોય, 1 લાખ રૂપિયાનો હોય પણ માં 1 રૂપિયો બેલેન્સ ના હોય તો લાખ રૂપિયાનો મોબાઈલ રમકડા જેવો થઈ જાય. થઈ જાય કે ના થઈ જાય? હે એ મારા વાલા આપણું શરીરના તન એ મોબાઈલ જેવું છે. આમાં ભક્તિ રૂપી બેલેન્સ જોઈશે. હા, અને કદાચ એ મોબાઈલમાં 500 રૂપિયા બેલેન્સ પડ્યું હોય પણ એક કોઈ ચાર્જિંગ ના હોય તોય કોમ ના આવે. અહોનિશ આવા સંતોનું સત્સંગ રૂપી ચાર્જિંગ જોઈશે. અને કદાચ એ મોબાઈલમાં 500 રૂપિયા બેલેન્સ પડ્યું હોય અને 100% બેટરી ફૂલ હોય, ટાવર ના પકડે. ટાવર ના પકડે તો પેલો ફોનમાં બોલે कि आप जिसका संपर्क करना चाहते हो वो कवरेज एरिया के बाहर है. તમે હોય બેઠા હોય અને કોઈનું મન ઘેર બહેરોમાં જીવ હોય, કોઈનું છોકરામાં જીવ હોય, કોઈનું વાડીએ ફરવા જીવ હોય, કોઈનું તો બેઠા બેઠા હવાનો પ્લાન કરતું હોય, કોડિયા કચોકા ગણતું હોય બેઠું બેઠું, અને કોઈનું મન પથારીનું જીવ હોય. એટલે અમારી બે હાથ જોડીને વિનંતી છે કે જ્યાં સુધી હોય બેહો ને ત્યાં સુધી તમારું મન તમારી જોડે રાખજો. નકા હોતો નહીં બેહે. અને કદાચ ટાવર ના પકડાતો હોય તો એ ફોન મચડ કરો ને પેલો કંટાળીને અંદર બોલે કે આપ जिसका संपर्क करना चाहते हो उसका अस्तित्व नहीं है. रोम બોલો થઈ જાય કે ના થઈ જાય? આ રોમ બોલો ભાઈ, રોમ થઈ જાય. એ પહેલા મારા વાલા ચેતી જવાનું છે. હે આ મનુષ્ય અવતાર સેના માટે મળ્યો છે. ખાવું પીવું ભોગ ભોગવવા, રગડા ઝગડા કરવા અને મોત આવે એટલે મરી જવું, આના માટે મનુષ્ય અવતાર નથી મળ્યો. મનુષ્ય અવતાર બુદ્ધિ તત્વ વિશેષ હોવાથી પરમાત્માની પ્રાપ્તિ કરવા માટે મળ્યો છે. તો આ પરમાત્મા સ કેવો? હે આ પરમાત્માને જાણવાની રીત શું? આ પરમાત્મા હાથમાં કઈ રીતે આવે?
જે પરમાત્મા સંતોએ તારણ કાઢેલો છે, ન દેખાય રૂપ એનું, નો લેવાય પાર, નો લેવાય પાર. કહું તો કેવાય નહીં, બોલે પવન બાર, તમે જોજો રે. હે આમાં ચંત્રીનો બચાવનારો કોણ છે? આ ચોપડાની ઓખે જો દેખાય એવો પરમાત્મા હોત તો અર્જુન ને કૃષ્ણ 24 કલાક ભેગા રહેતા હતા. હાથે હરતા ફરતા, ખાતા પીતા, ઉડતા બેઠા, બધું હારે સખા ભાવ હતો. તોય અર્જુન ને કીધું કે હે અર્જુન, આ ચોપડાની ઓખે તને મારો દર્શન નહીં થાય. પછી એને દિવ્ય દ્રષ્ટિ આપી, અને આપણને પણ ગુરુ મહારાજે કઈ દ્રષ્ટિ આપી? દિવ્ય દ્રષ્ટિ આપી. અને એ દિવ્ય દ્રષ્ટિથી આપણને પરમાત્મા નક્કી કરાયો કે ઓખે દેખાડ્યા, હાથે ચલાવ્યા, અને નામ તણા નિશાનથી મને ગોવિંદ મળ્યા ગુરુ જ્ઞાનથી. આ ચોપડાની ઓખે દેખવાનો વિષય નથી. ન દેખાય રૂપ એનું, ન લેવાય પાર. એનો માપ કાઢવા જઈએ તો નીકળે એવું નથી. પરમાત્મા કેવો છે? અમાપ છે. હે સવા ભગતે પુરાવો આપ્યો. પીપળીની અંદર મહાન સંત થઈ ગયા કાઠિયાવાડમાં, એમને પુરાવો આપ્યો કે લોબો પોળો ચોરસ ચરખો તપાસો તમામ, કે માપે કોઈ બરજીભાઈ ને કે અમારા પ્રણામ. હજી સુધી આનો કોઈ માપ કાઢ્યો નથી. ન દેખાય રૂપેનું, ન લેવાય પાર. કે કહું તો કહેવાય નહીં, બોલવાનો વિષય નથી. અને પાછો બોલી રહ્યો છે કે બોલે 52. હા, હવે આ પરમાત્માને પ્રાપ્ત કરવાની રીત શું? સંતો કહેશે જ્ઞાન ધ્યાન સંગ રાગ, પહોંચે નહીં વૈરાગ. આ ભજનિયા એના ભાવે નહીં, એના વચનનો આહાર. હે કબીર સાહેબે તો ત્યાં સુધીની વાત કરી કે ચિત્ત મન બુદ્ધિ વાણી ન પહોંચે, વેદ કહત અચકાયા, અપરમ પાર અથા ગોચર, નેતિ નેતિ ગાયા. સંતો ભાઈ, આ સદગુરુ તો કે અલખ લખાયા. હે આ પરમાત્માને પ્રાપ્ત કરવાની એક જ રીત છે, કોઈ સદગુરુના સાનિધ્યમાં જતા રહો. હે આ સદગુરુ તમને જેમ જેમ પરમાત્માની ઓળખાણ કરાવી દેશે. હે કારણ કે સદગુરુ વિના મેળ પડે એવો છે. ચતુર્ભુજ રૂપ તમારી ભક્તિ પ્રબળ હોય અને કદાચ ચતુર્ભુજ રૂપ ધારણ કરી અને પરમાત્મા દર્શન પણ આપે. અને ત્યાર સુધી ગણન આપ્યા છે, આપણે ઇતિહાસમાં વાંચ્યું છે, જોયું નથી પણ એવું હોંભળ્યું છે અને વાંચ્યું છે. ચતુર્ભુજ રૂપ ધારણ કરીને ભગવાને દર્શન આપ્યો. અને ભગવાને આપીને શું આપ્યું? કોઈને છોકરા આપ્યા, કોઈને હારો બૈરો આલ્યો, કોઈને રૂપિયા આલ્યા, હે કોઈને પદ આલ્યું, કોઈને પ્રતિષ્ઠા આલી. પરમાત્મા આપીને શું આપે? આ શરીર છૂટી જાય, શરીર છૂટી જાય એવી વસ્તુ આપે. હે કદાચ કોઈનો રોગ મટાડે, શરીરનો રોગ થયો હોય ને, ડાયાબિટીસ કે બ્લડ કેન્સર કે ડાયાબિટીસ જે થયું હોય, કદાચ ભગવાન આશીર્વાદ આપીને તમારો રોગ મટાડે. પણ એક રોગ એવો છે જે પરમાત્માની એ તાકાત નહીં કે તમારો મટાડી શકે. અને એ રોગ કયો છે? જન્મ મરણનો રોગ મહાભારી, છૂટી શકે એક મનુષ્ય દવારી. કે આ ભૂલ્યો દ્વાર કે તું 84 માં જાવે, આ સદગુરુ વિના તને કોણ છોડાવે? ભજન ગાઉં, પાછળ બધા બોલાવજો કે સદગુરુ મળશે ત્યારે ભવનો બંધન કાપશે રે. કે સદગુરુ મળશે ત્યારે ભવનો બંધન કાપશે રે. જડશે પોતાનો મુકામ, મળશે અકૂટી ધનનું ધામ. સદગુરુ મળશે ત્યારે ભવનો બંધન કાપશે રે. કે સદગુરુ હે જીવ સદાય જીવતો આ ઉત્પત્તિ પર લયની મોય. હે કર્મથી બમતો ફરે આ ઉચ્ચ નીચ યોની મોય.
એ કર્મો તોડ્યા વિના જન્મ મરણ મટતો નથી રે. એ કર્મો ઇંગ્લિશમાં નથી ગાતો, ગુજરાતીમાં જ કહું છું. ભાવ એ કર્મો તોડ્યા વિના જન્મ મરણ મટતા નથી રે. બહુ ગાવામાં ટાઈમ નહીં બગાડવાનો. કર્મો તોડ્યા વિના જન્મ મરણ મળતો. કયા કર્મો? વ્યવહારિક સત્તાના કર્મની સંતો વાત નથી કરતા. મનુષ્ય અવતાર મળ્યો છે, પત્ની છે, બાળકો છે, મા છે, બાપ છે, કુટુંબ કબીલો છે, એના માટે મજૂરી કરવા જવું પડશે. ખાવાના ટાઈમે ખાવાનું કર્મ, નાવાના ટાઈમે નાવાનું કર્મ કરવું પડશે. આ વ્યવહારિક સત્તાના કર્મોની સંતો વાત નથી કરતા. કયા કર્મોને તોડવાના છે? અક્રિય પરમાત્મા છે. અક્રિય પરમાત્માને પ્રાપ્ત કરવા આખું જગત કર્મો કરે છે. કયા કર્મો? કોઈ જપ કરે, કોઈ તપ કરે, કોઈ તીર્થ કરે, કોઈ વ્રત કરે, કોઈ ધ્યાન કરે, કોઈ ધારણા કરે, કોઈ સમાધિ કરે, કોઈ શરીરને ભૂખે માર્યું, કોઈ ભય હુવાડ્યું, કોઈ હેડીને થકવાડ્યું. સંતો ના પાડે છે કે આ એકય ક્રિયા પરમાત્મા સુધી પહોંચતી જ નથી. આવા સંતોના શાસ્ત્રોના પુરાવા છે. હે એકય ક્રિયા તો તમારો શબ્દ ત્યાં પહોંચે એવો નથી. હે શબ્દાથી સુધી તમારો શબ્દ પણ પહોંચે એવો નથી. હવે આ પરમાત્માને પ્રાપ્ત કરવાનો છે અને એ પરમાત્માને પ્રાપ્ત કરવા માટે સદગુરુ મહારાજ ભાઈ જાઓ ને એટલે સદગુરુ મહારાજ બુદ્ધની અંદર એક પડાવ એવો આવે છે, જો કોઈને લક્ષ્મણ હોય તો આખા બુદ્ધની અંદર એક પડાવ એવો આવે છે તો ગુરુ મહારાજના શબ્દ વગરની સોન થાય છે. હે તમારું તન, તમારું મન, તમારું ધન અને જો શીશ સમર્પણ કર્યું ને પછી ત્યાં બોલવાનું આવતું. અને જો ચાતક હોય સાધક તો તરત વાતને પકડી લે. મારું તન, મારું ધન, મારું શીશ મેં આપી તો ખરું, પણ આપવા વાળો હું કોણ? હે એ સોન કીધી ને સુરતા જાગી ગઈ, સીધી હમ જણ થઈ, મારા સદગુરુ સંતની કરુણા થઈ, આઠડ ચોગડમાં આવો નહીં. સદગુરુ મહારાજ સોન પર હશે. સોન એટલે એક દિવસ બપોરે 11:30 વાગે 4 સંતો મારા ઘેર આયા. હવે 11:30 વાગે આયા એટલે ચા પાણી કર્યા ને એવું બધું કર્યું એટલે 12 વાગી ગયા. હવે 12 વાગ્યા એટલે કોઈ સંતો આયા કે મહેમાન આયા હોય એને પૂછવાનું ના આવે કે તમારે મન કરવાનું છે. આપણને ખબર પડી જાય કે ખાવાનું જ હોય ને. એટલે મેં મારા ઘરવાળાનું કામ કર્યું, કીધું કે કામ કરો, કીધું ખાવાનું બનાવો. કે સારું, પણ એમને મને સહેજ ભાવે પૂછ્યું કે શું બનાવું? એટલે મેં કીધું દાળ ભાત શાક બનાવો અને થોડો શીરો બનાવો. આ બોલતો બોલી ગયો, પણ હવે ઘરવાળો કરે શું? પેલું ડોલચું હતું ને, શીરો બનાવવા જોવો કે ના જોવો એમને બને. હે તો પેલું ડોલચું દરવાજાનું વાઠું લઈને મારા હમવામાં લાવ. હવે ખબર ના પડે કે ભાઈ કોઈ નહીં. હે હવે એ શબ્દ હતો, આ ડોલચો હલતો તો શબ્દ હતો, શબ્દ નતો, આ સોન હતી. અને અમારે યશવંત મહારાજ જેવા બાજુ બેઠેલા કે હર્ષદ મહારાજ એક કોમ કરો ને કે એ જોઈ કે ડોલચું કે દાળ ભાત શાક શીરો નહીં બનાવો કે બાજરી રોટલા કઢી બનાવો. અમે કીધું સદગુરુ મહારાજ ની જે આ સોન કીધી ને સુરતા સદગુરુ મહારાજ સોન કરે છે. હે કે 4 વોણી અને 4 ખોણી નહીં, કે જમના દૂત શું જાશે લઈ. હે 4 વોણી એટલે શબ્દનો વિષય આવ્યો. એકય શબ્દ ત્યાં પહોંચવો છે. 52 બારો કીધો કે ના કીધો? હે અને 4 ખોણી 52 તત્વોનું બનેલું આ શરીર, જળ વાયુ પૃથ્વી તેજ ને આકાશ. હે શબ્દ રૂપ રસ ગંધ સ્પર્શ આ પાંચ જ્ઞાન ઇન્દ્રિય, 5 કર્મ ઇન્દ્રિય, 25 પ્રકૃતિ, 4 અંતસ્કરણ અને 3 ગુણ રજો સતો ને તમો. આ 52 ભેગા મળી અને પરમાત્મા સુધી પહોંચીએ કે હે 52 બાર કીધું. 4 વોણી ને 4 ખોણી નહીં, કે જમના દૂત શું જાશે લઈ. હે આ પરમાત્મા કોઈ શબ્દમાં આવે એવો નથી, પણ આ પરમાત્માને પ્રાપ્ત કરવા સંતોનું શરણું લેવું પડશે. હે આપ બળે વધવા જઈએ તો મેળ પડે એવો નથી.
જીવ છૂટવાનો ઉદ્યમ કરે તેમ તેમાં બબડો બંધાય, આપ બળે છૂટે ના છોડાવે સદગુરુ. આ સદગુરુ એક નાની જનક રાજાની વાત કરીને મારી વાતને વિરામ આપું, કારણ કે મારા વિશેષ સંતોનો લાભ લેવો છે. બરાબર, અમે આયા છીએ દૂરથી, આ સંતો અમારા ત્યાં આવું એમ નથી ને આજે અમને હોય મોકો મળ્યો છે તો અમે પણ આ સંતોનો લાભ લઈએ. જનક રાજાની વાત કરું. નિંદ્રામાં હતા જનક રાજા. નિંદ્રાની અંદર જનક રાજાને સપનું આવ્યું. સપનાની અંદર બીજો રાજા ચડાઈ કરીને આવ્યો. જનક રાજા યુદ્ધ કરવા ગયા. રાજપાટ બૈર્યો છોકરો બધું હારી ગયા. જનક રાજાની પરિસ્થિતિ એવી આવી કે ભીખ માંગવાનો વારો આવ્યો. 2 દિવસના ભૂખ્યા. એક બેન ગરીબોને ખાવાનું આપતા હતા તો લાઈનમાં ઉભા રહ્યા. રસ્તામાં માટીની ઠીપ પડી હતી, લઈ કપડાથી સાફ કરીને લાઈનમાં ઉભા રહ્યા. બેને જે આપવાનું હતું એ આપ્યું. હવે આ ઠીપ લઈ અને 2 ડગલો આગળ ગયા અને 2 પાડા લડતા લડતા આયા. જનક રાજાને લીધા અડફેટમાં. ઠીપ આ બાજુ અને જનક રાજા આ બાજુ. પલંગમાંથી નીચે પડ્યા, આંખ ખુલી ગઈ અને જનક રાજાને તો સંશય થયો. તો સડીદારે સડી પોકારી કે મહારાજ ધીરાજ જનક રાજાને કે ઘણી ગમમાં. જનક રાજાને સંશય થયો કે મને હમણાં સપનું આવ્યું. સપનાની અંદર હું ભીખ માંગતો તો એ સાચું કે આ સડીદારે સડી પોકારી અને હું રાજા છું એ સાચું. હાચો પંડિતોને બોલાયા અને પ્રશ્ન કર્યો કે મને જવાબ આપો કે મને સપનું આવ્યું એ સાચું કે સડીદારે સડી પોકારી અને હું રાજા છું એ સાચું. હાચો પંડિતો રાજા જનકને સંતોષ થાય એવો જવાબ આપી શક્યા નહીં. હાચો પંડિતોને નજર કેદ કર્યા. એની અંદર એક કહોર મુનિ હતા. આ કહોર મુનિના દીકરા અષ્ટવક્રા મુનિ બપોરે જમવા ઘેર આયા. એમને માએ ભણો પીરસ્યું. અષ્ટવક્રા મુનિએ હમો પ્રશ્ન કર્યો એમની માને કે માં, મારા બાપુજી દેખાતા નથી, મારા બાપુજી ક્યાં ગયા? કે તમારા બાપુજીને કે રાજા જનકે કે નજર કેદ કર્યા છે. અષ્ટવક્રા મુનિએ ભણો આગો કરી દીધો કે આ માં અને ટોકીને મૂકી દો, હું હમણાં થોડી વારમાં મારા બાપુજીને લઈને ઘેર પાછો આવું અને હારે જમીશું અમે. અષ્ટવક્રા મુનિની ઉંમર 11 વર્ષની હતી. જ્ઞાનમાં કોઈ દાડો ઉંમર જોવાય નહીં. 11 વર્ષની ઉંમર. જનક રાજાના દરબારમાં આયા અને જેવા જનક રાજાના દરબારમાં આયા ને આખી સભા એમને જોઈને ખડખડાટ હસવા માંડી. કેમ? અષ્ટવંકા હતા, 8 અંગ વોકો હતો, ટેડું મેડું શરીર હતું. અને એનું એ પાછું કારણ છે, જ્યારે એમની માના ગર્ભમાં હતા ને ત્યારે કહોર મુનિ હવારે બ્રહ્મ મુહૂર્તમાં વેદ વાંચતા હતા. વેદ વાંચતા વાંચતા એક શ્લોક બોલવામાં ભૂલ કરી ગર્ભમાં રહે જવાબ આપ્યો કે બાપુજી એમ ના આમ બોલો. એ વખતે કહોર મુનિને ગુસ્સો આવ્યો કે હજી તો એની માના પેટમાં છે અને કે આટલો બધો પાવર બતાવે છે. જોરથી લાત મારી, પેટમાં કુમળું બાળક, 8 અંગ વોકો થઈ ગયો અને અષ્ટવંકા પેદા થયા. આ આખી સભા એમને જોઈને હસવા માંડી. જનક રાજા પોતે હસવા માંડ્યો અને આ બધા હસતા જોઈ અષ્ટવક્રા મુનિ પોતે હસવા માંડ્યા. અને જનક અષ્ટવક્રા મુનિ હસવાનું ચાલુ કર્યું ને જનક રાજા શાંત, સભા શાંત થઈ ગઈ. જનક રાજાએ પૂછ્યું કે હે અષ્ટવક્રા મુનિ કે તમે કેમ હસો છો? કે હે રાજા જનક, તારા સહિત તારી આખી સભા કે તમે બધા કે ચોબડિયા છો. ચોબડિયા એટલે ચમાર. ચમાર એટલે પેલું ચોબડું ચૂથે ચમાર નહીં, પણ જેની દ્રષ્ટિ આ દેવ પર હોય ને એને સંતોએ ચોબડિયો કીધો છે. પછી ચાહે બ્રાહ્મણ હોય, વણિયો હોય, ક્ષત્રિય હોય, પણ જેની દ્રષ્ટિ આ દેવ પર છે ને એને સંતોએ ચોબડિયો કીધો છે. કે હે રાજા જનક, તારા સહિત તારી આખી સભા કે તમે બધા કે ચોબડિયા છો. અને રાજાને ચોબડિયા કે રાજાની ઓખ લાલ થાય કે ના થાય? જનક રાજા ગુસ્સામાં આવી ગયો કે ઓને નજર કેદ કરો કે ઉભો રહે. નજર કેદ કરવાનું કારણ કે તમે મને ચોબડિયો કીધો તો કે મારા પ્રશ્નનો એક જવાબ આપ કે તમે બધા મને જોઈને હસ્યા કેમ? કે તમારો 8 અંગ વોકો જોઈને મેં હસ્યા. કે હે રાજા જનક, એટલા માટે જ મેં તને ચોબડિયો કીધો. કેમ? કે તારી દ્રષ્ટિ મારી વક્ર કાયા ઉપર પડી. આ કાયા કેવી છે? વક્ર. વક્ર એટલે વિકારી કાયા. બચપન આવે, જવાની આવે, ગડપણ આવે, સંસારમાં રહે, હરા ફરા એક દિવસ સંસારમાં ઓની રાત થઈ જવાની.
હે એ જનક રાજા આ વક્ર કાયાની અંદર અવક્ર સૃષ્ટિનો સર્જનહાર કે હાલ હાજર છે તને ઓની ખબર નથી. દાદા જનક લોબો હોટ થઈ ગયો કે મને ક્ષમા કરો પણ મારા પ્રશ્નનો જવાબ આપો કે સડીદારે સડી પોકારીને હું રાજા છું એ સાચું કે મને હમણાં સપનું આવ્યું સપનામાં હું ભીખ માંગતો તો એ સાચું કે હે રાજા જનક કે કોણ ખોલીને હોબળ કે બે ખોટો. તને સપનું આવ્યું એ કલાક કે 2 કલાકનું ઓ ખુલ્લા પછી સપનું સાચું હોય રાતે 2 લાખ રૂપિયાની લોટરી લાગે અને હવારે લેડિયાતા હોય કે પેલા મારા 200 રૂપિયા જો આલીએ કે 200 નો આપીએ કે 2 લાખ તો ભલે રાતે ગણતા હોય. હે સપનું કોઈ દર સાચું હોય કે હે રાજા જનક તને જે સપનું આવ્યું એ કલાક કે 2 કલાકનું ઓ ખુલ્લા તારે સપનું સાચું હોય નહીં અને હાલ તું રાજા છે આ એ સપનું ને સપનું 50 કે 100 વર્ષનું આ સાચું છે. રાજા જનકને સંતોષ થાય એવો જવાબ મળ્યો. લોબો હોડ થઈ ગયા, દંડવત પ્રણામ કર્યા અને કે મારો જવાબ મને યથાર્થ મળ્યો પણ તમે વાત કરી કે આ વક્ર કાયાની અંદર અવક્ર સૃષ્ટિનો સર્જનહાર કે જો હાજર હોય તો મને એની વાત કરો. તો કે જનક રાજા કે કોણ ખોલીને હોબળ ફાવે બોલાવજો. કાયાનો ગણનારો તારી કાયામો બિરાજે. કાયાનો હા બોલો. કાયામો બિરાજે હે કાયામો બિરાજે સારી દુનિયા મો બિરાજે રે કાયામો બિરાજે. કાયાનો ગણનારો તારી કાયામો. એ જનક રાજા કાયાનો ગણનારો હાલ તારી કાયામાં હાજર છે. જો કાયાનો ગણનારો હાલ મારી કાયામાં હાજર હોય તો આ કેવો છે કેવડો છે એને મને વાત કરો. કે જનક રાજા કે કાન ખોલીને હોબળ. જીણામાં જીણો આ તો મોટાથી મોટો સારા જગમાં જોવા જાતો ક્યો હોય જડે નહીં ચોટો. એ જનક રાજા પરમાત્મા કેવો છે? જીણામાં જીણો ને મોટામાં પરમાત્મા ને એનો મોટો હોય કોઈ દાડો? તાજું જન્મેલું બાળક હોય એમાં હાથમાં ચડોઠણી જેવડો અને 80 વર્ષના ડોહામાં તળબૂચ જેવો હોય. પરમાત્મા કોઈ દાડો નાનો મોટો ના હોય. હે પણ સંતો કોઈ દાડો ખોટું બોલે નહીં. જીણામાં જીણો ને મોટાથી મોટો કીધો. કેમ કીધો? પરમાત્મા જે જેવો છે એવો થઈને પોતે દેખાય છે. કીડીની અંદર કીડી જેવો થઈને દેખાય, હાથીની અંદર હાથી જેવો થઈને દેખાય, પુરુષમાં પુરુષ જેવો થઈને દેખાય, સ્ત્રીમાં સ્ત્રી જેવો થઈને દેખાય, ગાયમાં ગાય જેવો થઈને દેખાય, કૂતરામાં કૂતરા જેવો થઈને દેખાય. જે જેવો છે એવો પોતે બની ગયો છે. અને એનો પુરાવો કબીર સાહેબે આપ્યો કે એસો ખેલ રચો મેરે દાતા જો દેખું તે તુનો કીડીમાં તું નાનો લાગે, હાથીમાં પણ માલે તો માવતન ઉપર બેઠો કે આખવા વાળો તુનો. હે બધા પરમાત્મા દારૂડિયમ ના હોય? હે કે સાવકારમાં સાવકાર થઈ બેઠો આ બદમાશોમાં પણ માલે તો ચોરી કરીને કે ભાગવા લાગ્યો અને કે પકડવા વાળો તુનો. એક નાનું દ્રષ્ટાંત કહી અને વાતને વિરામ આલું. નાનું હાવ નાનું છે. અશોક વાટિકાની અંદર સીતા મૈયા બેઠેલા. રાજા રાવણે મંદોદરીનો હુકમ કર્યો કે આભૂષણના વસ્ત્રો લઈને જાઓ, સીતાને પહેરાવો, મનાવો, મારી સાથે લગ્ન કરવા એને તૈયાર કરો. મંદોદરી પ્રતિવતા નારી હતી, પતિની આજ્ઞાનું પાલન કર્યું. આભૂષણના વસ્ત્રો લઈને અશોક વાટિકામાં આવ્યા. પણ મંદોદરી બહુ જ્ઞાની હતા. ડાયરેક્ટ સીતા મૈયાને ન કીધું કે આભૂષણના વસ્ત્રો પહેરી લ્યો, પણ સીતા મૈયા જોડે સત્સંગ ચાલુ કર્યો. અને સત્સંગની અંદર એવી એક વાત આવી. પ્રશ્ન કર્યો કે હે સીતા, તમારો રામ કયો છે? સીતા મૈયાએ સુંદર જવાબ આપ્યો કે મારો રામ અત્ર તત્ર સર્વત્ર કોઈ જગ્યા મારા રામ વગર ખાલી નથી. તો કે પેલા ઝાડમાં તમારો રામ છે? કે હા ઝાડમાં મારો રામ છે. તો કે પેલા પહાડમાં? કે પહાડમાં મારો રામ છે. કે આ ફળમાં? કે ફળમાં મારો રામ છે. કે આ ફૂલમાં? કે ફૂલમાં મારો રામ છે. જો કે બધા તમારો રામ હોય તો કે મારા રાવણમાં નહીં? કે તારા રાવણમાં મારો રોમ છે.
જો કે મારા રાવણમાં તમારો રોમ હોય તો કે આભૂષણ વસ્ત્રો પહેરી લ્યો. એ વખતે સીતા મૈયાએ સુંદર જવાબ આપ્યો કે મારો રાવણ તારા રોમમાં છે, મારો રોમ તારા રાવણમાં છે, પણ તારો રાવણ મારા રોમમાં નહીં. પરમાત્મામાં કોઈ બેઠું નથી, કોઈ ગાળવાની કોશિશ કરવાની. આટલું બોલી મારી વાતનો વિરામ આપું. કદાચ બોલવામાં કોઈ શબ્દની સ્થિતિ થઈ હોય તો મને બાળક સમજી માફ કરજો. બધાને કોટી કોટી વંદન સાથે જય ગુરુ.